વર્ષ 2021-2023 દરમિયાન ભ્રષ્ટાચારના આરોપ મુદ્દે ખુલાસો માંગવામાં આવ્યો। પાલિકાના કામોમાં ટેન્ડર આપવા બાબતે ભ્રષ્ટાચારનો આરોપ, સત્તાનો દુરુપયોગ કરી ટેન્ડર અપાયા હોવાનો પણ આરોપ છે। 15મા નાણાં પંચની ગ્રાન્ટમાં ગરબડીનો પણ આરોપ લાગ્યો છે। લેખિતમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરી છે। પૂર્વ શહેર મહામંત્રીએ ભ્રષ્ટાચારનો ભાજપ નેતાએ આરોપ લગાવતા અનેક ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે। ભાજપના નેતા રામદેવસિંહ ગોહિલ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। રામદેવસિંહજી, ભાજપના જ નેતા લેખિતમાં ભ્રષ્ટાચાર મુદ્દે ફરિયાદ કરી રહ્યા છે, કોની સામે સીધી ફરિયાદ? સાવરકુંડલા નગરપાલિકામાં 2021 થી 2023 દરમિયાન ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો। તે બાબતે તત્કાલીન પ્રમુખ વિરુદ્ધ અને જવાબદાર અધિકારી વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ મેં કરેલ હતી। તમે જે રજૂઆત કરી છે એમાં કોઈના નામ લખ્યા છે? હા, મેં પ્રમુખ નામ નહીં પરંતુ જવાબદારી લખેલ છે। તત્કાલીન પ્રમુખ છે, તત્કાલીન ચીફ ઓફિસર છે। અને કયા કયા કામોમાં આ ભ્રષ્ટાચાર થયો છે? એમાં વાર્ષિક કામમાં રોડ સરફેસિંગ, 14મું અને 15મું નાણાં પંચ, ડમ્પિંગ સાઇડની દિવાલ, એવા ઘણા કામો છે।